નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વલસાડની, તો વલસાડના ઉમરગામ પોલીસે ગૌમાંસ તસ્કરીના રેકેટને ગણતરીના દિવસોમાં જ ઉઘાડી પાડી છે અને 2 આરોપીઓને કાયદેસરની પકડમાં લઈને જેલમાં મોકલ્યા છે। વિગતો અનુસાર 6 જાન્યુઆરી 2026ના રોજ સંજાન ભિલાડ રોડ વંકાસ 3 રસ્તા નજીક એક શંકાસ્પદ ગ્રે કલરના સ્કૂટર મોપેડમાંથી 51 કિલો જેટલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત કિંમત 10,328 સાથે અને એની 3.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ઉમરગામ પોલીસ મથકે ચોથીની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી હતી અને જેમાં મોપેડ ચાલક અનવર શહાદત હુસૈન અને ગૌમાંસ પૂરું પાડનાર જાકીર ઇબ્રાહીમ જે રહેવાસી ફેબ્રુઆરી 1, 2026ના રોજ અટકાયત કરવામાં આવી। બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। વલસાડની ઉમરગામ પોલીસ દ્વારા ગૌવંશ સંરક્ષણ ગેરકાયદેસર અને કાયદેસર અમલમાં રહેવા માટે અને તેની સામે કાર્યવાહી કરી છે અને કાયદો વ્યવસ્થા પ્રત્યે લોકોમાં વિશ્વાસ પણ વધ્યો છે।